સુરતીઓના આરોગ્ય સાથે ચેડા કરનારો સામે પાલિકાના આરોગ્ય વિભાગે લાલ લાંચ કરી હતી અને સુરતના અલગ અલગ વિસ્તારોની ડેરીઓમાં ઘી, પનીર સહિતના નમૂના લઈ તપાસમાં મોકલ્યા હતા। ત્યારે સુરતના 6 ડેરીમાંથી લેવામાં આવેલા ઘીના નમૂના સબ સ્ટાન્ડર્ડ એટલે કે ધારાધોરણ મુજબ ન હોવાનું સામે આવ્યું છે। સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા તત્વો સામે લાલ લાંચ કરવામાં આવી છે। તે સુરત મનપાના ડેપ્યુટી કમિશનર હેલ્થ એન્ડ હોસ્પિટલ અને ડેઝિગ્નેટેડ ઓફિસરની સૂચના હેઠળ શહેરના વિવિધ વિસ્તારોમાં ખાદ્ય પદાર્થોનું ઉત્પાદન અને વેચાણ કરતી સંસ્થાઓમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। આ ઝુંબેશ દરમિયાન લેવાયેલા નમૂનામાં 6 ડેરીના નમૂનાઓ ધારાધોરણ મુજબ ન હોવાનું પરીક્ષણમાં બહાર આવ્યું છે। આ કાર્યવાહી અંતર્ગત ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા અગાઉના માસ દરમિયાન કુલ 45 જેટલા માખણ અને ઘીના નમૂનાઓ એકત્રિત કરવામાં આવ્યા હતા। આ નમૂનાઓને ચોકસાઈપૂર્વકના વિશ્લેષણ માટે સુરત મહાનગરપાલિકાના પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા। પરીક્ષણમાં નિષ્ફળ ગયેલા નમૂનાઓમાં ઉધના વિસ્તારની નવી ગુજરાત ડેરી અને ધર્મરાજ ડેરીના ઘીના નમૂનાઓનો સમાવેશ થાય છે। ઉપરાંત વરાછા રોડ પર આવેલા જનતા ડેરી ફાર્મ અને જનરલ સ્ટોર તેમજ પૂણા ગામની અમૃતધારા ડેરી અને સ્વીટમાંથી લેવાયેલા માખણના નમૂનાઓ પણ ગુણવત્તાના માપદંડોમાં ખરા ઉતર્યા નથી। નાના વરાછાના નવી જલારામ ડેરીમાંથી લેવાયેલા ઘીનો નમૂનો પણ સબ સ્ટાન્ડર્ડ જાહેર થયો છે। મનપાના ફૂડ વિભાગ દ્વારા જાહેર કરેલી યાદી મુજબ જે સંસ્થાઓના નમૂના ફેલ થયા છે તેમની સામે કાયદેસરની કાર્યવાહીની તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે। ફૂડ સેફ્ટી એક્ટ 2006ની વિવિધ જોગવાઈઓ હેઠળ આ તમામ વેપારીઓ અને એકમો વિરુદ્ધ આગામી સમયમાં કડક કાયદાકીય પગલાં લેવાશે। સુરત મનપાને સ્પષ્ટ કર્યું છે કે શહેરના નાગરિકોને શુદ્ધ અને આરોગ્યપ્રદ ખાદ્ય સામગ્રી મળી રહે તે માટે આવી તપાસણીઓ સતત ચાલુ રહેશે। તહેવારો કે સામાન્ય દિવસોમાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરનારા સામે મનપાનું તંત્ર કોઈ પણ પ્રકારની બાંધછોડ કરશે નહીં અને આવી ઝુંબેશને વધુ વેગવંતી બનાવશે।